સુરતમાં કુરિયર કંપનીમાં કરેલી ચોરીને કર્મચારીઓએ જ આગમાં ખપાવવાનો પ્રયાસ કરતા આ રીતે ફૂટ્યો ભાંડો। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી બ્લુ ડર્ટ પાર્સલ સર્વિસ સેન્ટર ચોરી કરીને સમગ્ર ઘટનાને આગમાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિરની સામે રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બ્લુ ડર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામના સર્વિસ સેન્ટર છે। તેમના આરોપીઓને પ્રવેશ કરીને રોકડા રૂપિયા તથા મુદ્દામાલ મળી કુલ 34,63,526ની મતાની ચોરી કરી હતી। ચોરી કર્યા બાદ માલ સામાનને આગ લગાડી નુકસાન કરીને ભાગી ગયા હતા। આ બાબતે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે એક શંકાના આધારે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું। ડીસીપી ગઢવીએ કહ્યું કે ઉધનામાં આવેલી બ્લુ ડર્ટ કંપનીમાં આગ લાગ્યાની ફરિયાદ જાણવા જોગ નોંધાઈ હતી, જેની તપાસ હાથ ધરાઈ હતી। સ્થળ તપાસમાં પોલીસને શંકા પડી હતી। વર્ણન અને જાત તપાસમાં વિરોધાભાસ દેખાયો હતો, જેની તપાસમાં કેટલીક બાબતો સામે આવી હતી। આગની બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યા હોવાના પુરાવાના આધારે સામે આવ્યા હતા। સમગ્ર આગ નહીં લાગી, પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું ફલિત થયું હતું। આગમાં 36 લાખનું નુકસાન થયાની ફરિયાદમાં કહેવાયું હતું, પરંતુ એવું કંઈ હતું નહીં। આગમાં નુકસાન નહીં, પરંતુ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। 3 આરોપીઓમાં ગોપાલ વાસુદેવ, બની સીપી, બદરુભાઈ ભૂકણ અને જાકીર મોહમ્મદ અલી સૈયદ સામેલ હોવાનું સામે આવ્યું હતું। આયોજન જાકીરે કર્યું હતું, જ્યારે અન્ય 2 એક્ઝિક્યુશનમાં હતા। ગોપાલ સિક્યુરિટીમાં હતો, બદરુ 2 દિવસથી જોડાયો હતો, જાકીર સુપરવાઇઝર તરીકે કામ કરે છે। પોલીસે 35.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। 40 મોબાઈલ અને ડીવીઆર તથા લેપટોપ કબજે કર્યા છે। આ જ રીતે તેમણે અઠવા વિસ્તારમાં પણ 40 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવતાની સાથે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ ડર્ટ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે, ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 3 તારીખનો બનાવ છે। ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે, આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈ છે, આ સ્થળની વિઝિટ કરે છે। આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે, કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી, આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે, જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરે છે। તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા। સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં 36 લાખથી વધારેનો મુદ્દામાલ નુકસાન થયું હતું, એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી, પરંતુ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી, પરંતુ એની ચોરી થઈ હતી। પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે, જેમાં 3 વ્યક્તિઓ સામેલ છે, એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે, એકનું નામ મગરુભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ જાકીર મોહમ્મદ અલી સૈયદ, આ 3 વ્યક્તિઓ આમાં સામેલ છે। આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવો, એનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એ થીમ નક્કી કરવાવાળો જાકીર હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા। આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુ ડર્ટમાં જ નોકરી કરતો હતો, જ્યારે બદરુ કરીને એક વ્યક્તિ જે 2 દિવસથી સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયેલો હતો, એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે જાકીર છે એ બ્લુ ડર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે। આ સમગ્ર બનાવમાં પોલીસે 35 લાખ જેટલું મુદ્દામાલ રિકવર કરેલ છે, જેમાં 8,25,000નું રોકડ રકમ, 26,96,000નું મોબાઈલ, જેમાં 40 નંગ મોબાઈલ સામેલ છે। આ ઉપરાંત એક ડીવીઆર અને એક લેપટોપ, આટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે।